હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો ગાઈસ, આજે સવારમાં સવાર પડી છે મારા મામાના ખેતરની અંદર. તો ગામમાં મને ઓછું ભાવે એટલે હું ખેતર રહું. ના છે મારા મામાનું ખેતર. તો ગાઈસ, અમારે છે ને ખેતરમાં આમ કે ઘણી મોકળા છે ને તો વાળવાનું ઘણું બધું હોય. જો આ બધું આટલું મેં વાળ્યું છે, કેવું મસ્ત ચોખ્ખું ચકાચક લાગે ને. આટલું મેં વાળ્યું છે. હજુ આ બાજુ વાળવાનું બાકી છે, ઓલી બાજુ બા બેઠા એ બાજુ વાળવાનું બાકી વાળીશ, કેમ કે મારી દાદીને થોડુંક ગરદનમાં દુખે છે. અને આજે ફરી એક લગ્નમાં જવાનું છે ગાઈસ. સૌ પૂરા મારી મામાની છોકરીઓની જાન આવે, 3ની જાન આવે છે, એકનું લગ્ન આવે છે ને એક મામેરું, એટલે 4 ગામના ભેગા થાય. તો ગાઈસ, આપણે લગ્નમાં જઈને મળીએ, થોડું ઘણું કામ કરી લઈએ ને ઓખા નાખશું અને થોડોક વિડીયો નાખશું ને ક્લિપ નાખશું થોડીક. ઠીક છે? ઓકે, ત્યાં સુધી જય માતાજી એન્ડ રાધે રાધે. તો ગાઈસ, જો મારા દાદી મારા નાની માં હે ને સાર વાટે રહે કે મને તાપ લાગે રહે, અને મને કહે તું નહીં નાખ, ચમ કે મારે લગ્નમાં જવાનું છે. શું કહે હે? નાવ શું નાવ લાય, હું થોડીક વટાવ દે ને થોડીક. ચમ નહીં ઉખડી જાય, આવડે વાટતા. ફાઇનલી ગાઈસ, હું થઈ ગઈ છું તૈયાર. ભીરે કે મને બોલા દીધા નહીં બોલા. ફાઇનલી ગાઈસ, હું તૈયાર થઈ ગઈ છું. તો આપણો મેકઅપનો સામાન જતો રહ્યો છે કાકર. અહીંયા લઈ ગયા હતા તો અહીંયા પડ્યો રહે, તો આપણે નહીં કર્યો મેકઅપ કાંઈ, જાશું એમને. તો હવે હું મારા નાનીને કહીશ કે મને હે ને થોડાક 2-4 ફોટોસ ખીચી આપે. ઠીક છે? કેવા ખીચે હું તમને બતાવીશ પછી. ફિલહાલ તો ફોન આવે કોકનો ઉપાડવો પડશે. હવે તું મને ફોટા પાડી આલીશ? પાડી આલો. હડો તાર ફોન આલો, પાડી દો. ગાઈસ, અમારા ભાઈનો ભણ્યો છે સંજુ, અને આ જોન આવી છે વરસડાથી જોન આવી છે, પણ અમને જવા દેતો ને ઉપર જો જલ્દી જાય તો. ફાઇનલી ગાઈસ, હજુ મંડપનો બ્લોક તો લીધો ને, પહેલાં આવ્યા છે અમે જમવા. અને આ જો અમારી ગેંગ જમે, આ બધી મમ્મીઓ છે, ઓલા અમારા કાચી ભાભી ને મમ્મી છે. બાબુ બેન અમારા ઝાડી પહેરી છે, અને અમારા મમ્મી ખો સહલો હાલે હે. અલા કાના, અમારા કાના તો બહુ રે અમારા ઘરે. હાલો ગાઈસ, હવે જમી લઈએ. ફાઇનલી ગાઈસ, હું આવી ગઈ છું પાછી અમારા ઘરે. અને આઈસ્ક્રીમ કોણ લાયા તમે કાકા ને મારા દાદીમાં નાનીમાં ખાઈ રહ્યા છે. અને તો ચો મસ્ત આરામ કરતા હતા. નહીં તો તાપ પડતો એટલે હું આવતી રહી જલ્દી જોવા નહીં રહી. અને થોડોક પડી કલાઈ હું ખાશું. ઓકે, ચલો બાય. તો ગાઈસ, મારા નાનીમાં કહે કે તું હવે મારા પેશનનો વિડીયો બનાય, તો આપણે બનાવી દઈએ. જો અમારા નાનીમાં એમના પેશનથી ઇન્ટ્રોડક્શન કરાવશે. ઉભી રહે, પણ બોલાતા દે. બે તારી એવું એમ? ચાહે તમારા 2 પાડા પેલા બેઠા. ગઈશ જો પેલા બેઠા ઈ પાડા 2 પાડા એવું એમ? અને દુવા ચેટલી આલે હે? એક આલે છે, એક વિયાવાસી છે, અને 2 પાડા 3 પાડા છે. આમ તો ત્રીજો પેલા બેઠો આખો નહીં, પેલા વાડીએ બેઠો આખો બેઠો. ગાઈસ, દેખાતો હોય તો ઓલો રેજો મત ત્રીજો પાડો ઓલો બેઠો છે. ચાના ચાય. ગાઈસ, મારા નાની મારે ને યા પેશન કરે છે, ખબર હે? ના આજકાલ ને મતલબ અમુક નહીં થતું. 1-2 હાલે. બીજું કો તમારી ખેતીમાં શું કર્યું તમે? જો આ રદ કર્યું. આ તો એડા નહીં.
એમાં રજકો છે ઓલા ઠકલા રજકાનો પેલો 5 રજકાનો બાજરીનો એમ નહીં તો આ તો એડા ઉભા છે સકેડા ભાઈ એમાં રજકો હતો રજકો હતો હા એમાં રજકો અને ઓલી બાજરી રી બાજરી એ મારી હતી હે હોય અને ઈડામાં રજકા હતા આખાય તો ઓય ઈડા રજકા બી ભેગું આવ્યું હતું અરે ચેડથી વાયો હતો રજકોમાં રાયડ્યો હતો પાલી રાયડ્યો રે અમે રજકો તો બસ થોડોક રાયડ્યો હતો એવું એમ બે બીજી કેમ ને ગાઈસ આ રીતના રસ્તો છે અમારે ખેતરમાં અને આ જો ઢગલા પડે રજ પડાવતા આ રજકાના ઓય ઓય ભાડે ભાડે તાર હું તો ઓય હાલ જોર ચડે એટલે નજર થોડી પોકે મારી આ રજકાના ઢગલા મોય હશે તું ઓય દેખાય દેખાય ચડતું ચડતું રહે ચોણે ચડતું ચડતું આ નેક ચડતું અહીં દેખાય રે એટલે ઝૂમ કરી નાખ અહીં દેખાણા જો એ આ જો એ રે ઢગલા છે ઓય આરે ક્યાં નથી દેખાતા આ ઢગલા રજકા ગાઈસ એટલું મસ્ત એમ શાંત વાતાવરણ છે મને તો મમાન કરે એટલે બહુ ફાવે છે શાંત વાતાવરણ અને ખેતરમાં રહેવાનું છે ને તેમ અને જો આ રસ્તો છે ને બીજું કઈ કેવું છે ભાઈ શું કહીશ તું શું કહું ઓકે દૂધ ખાવા આવો ગાઈસ હું આવી હું તારથી મતલબ આ તો મને 2 દાડા થયા તો રોજ ભાઈ દૂધે આલે ને જી આલે ખાતી જ નહીં પણ નહીં ભાવતું જ નહીં ને મને જી ભાવે છે પણ રોટલી હંગત કોક વાર ખાવું બાકી નહીં ખાતી પણ દૂધ ખાવા ગયું તો ઘર વસંત પર તમારું શરીર કેવું રહેવાનું અસર જાગી હું તાકાતવાળી હું ખબર કશું તાકાત નથી હવારમાં જેટલું બધું આવ્યું છે તાકાત મને વાળ્યું ઘણું સાર વાટવાય આવતી હતી તો સારી કે મૂક નહીં તાર વાટી હું વાટું તો પછી તો તાકાતવાળી જ કહેવાય ને હું સાર નહીં વાટી કે બાજરી રણવા જા ખબર પડે બાજરી રણવા જા ખબર પડે છે તાકાત બાજરી તો બાપરા મોડ જે હમણાં એવું મજૂર કરે પણ એક પોરીની દાસર બાજરી 2 જણાની અથોણ બાજરી ના થાય હવે એ બધું મને ખબર પડતી જે ઓયલો ભાઈ એને મજૂર કરે છે અમે તો મજૂર જ કરે છે કે એમનાથી ના થાય ને અમે તો નહીં કરતા અમારે તો ભાજ્યા છે ભાજીયા રાખેલા છે મજૂર કરેલા સારું ચાલો જો અમારે એક પોણી બા તો મોમાન ઘરે આવી અને આ જો એડા વેણે તો સાફ કરે ને કે અમારા આશા આ તમારા પોતાના પૈસા ભેગા કરો છો કે એવું એમ ને જો ગોમડાની છોકરી કેટલી ટેલેન્ટેડ છે જાતે પૈસા ભેગા કરે ભાઈ મતલબ ઘઉં વેણીને શું એડા વેણીને અમે ફાઇનલી ગઈ શું આવી ગયું મારા મોમાના ઘરે ગોમની અંદર અને મોમાન ઘર તો બધા જોયું દસે આના આગલા બ્લોગમાં આપણે બતાવેલું તો આપણે બ્લોગ અહીંયા પૂરો કરશું આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તમને મજા આવે તો લાઈક શેર ફોલો કરી નાખજો ત્યાં સુધી જય માતાજી રાધે રાધે